ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર એટલે કે વારસાગત લક્ષણો જે આવે છે એના માટે કયો અણુ જવાબદાર છે તેના વિશેનું વર્ણન. આ ચેપ્ટરમાંથી 3 એમસીક્યુ ત્રણ માર્ક્સ એક ક્વેશ્ચન 2 માર્ક્સ માટેનો અને એક ક્વેશ્ચન 3 માર્ક્સ માટેનો. ટોટલ વેઇટેજ 8 માર્ક્સ પ્લસ આ ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન 4 માર્ક્સનો પણ પૂછાય, પરંતુ એ અન્ય કોઈ ચેપ્ટરના 4 માર્ક્સના પ્રશ્નના ઓપ્શનમાં હોય. એટલે કે ફરજિયાત રીતે 8 માર્ક્સ અને મરજિયાત રીતે 12 માર્ક્સ નું કન્ટેન્ટ ધરાવતું આ ચેપ્ટર. આ ચેપ્ટર પહેલા એટલે કે ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે એવો અભ્યાસ કરીશું કે આનુવંશિકતાની ભાત ઇઝ ઇક્વલ ટુ આનુવંશિકતાની રીત, કઈ રીતે પેઢી દર પેઢી લક્ષણો આવતા હોય એના માટે જનીનિક આધાર જવાબદાર છે. 5મા ચેપ્ટરમાં કયો અભ્યાસ કરવામાં આવશે? આનુવંશિકતાની ભાત માટે જનીનિક આધાર કઈ રીતે જવાબદાર છે. આ સમયે ગ્રેગર જ્હોન મેન્ડલ એટલે જનીન વિદ્યાના પિતા દ્વારા એવો અભ્યાસ કરવામાં આવેલો હતો કે આનુવંશિકતાની ભાતનું નિયંત્રણ કરનાર કોણ હોય છે? કારક. જે કારકને આજે આપણે જનીન દ્વારા ઓળખીએ છીએ. પરંતુ આ સમયે એટલે કે મેન્ડલના વર્ણન સમયે કારક વિશે કોઈ સ્પષ્ટીકરણ થયેલું ન હતું. કારક કેવું હોય, કોષમાં ક્યાં હોય, એનું સ્થાન કેવું, એની રચના કેવી, એ બાબત અજાણ હતી. આ સમગ્ર અગાઉની જનનિક માહિતીના 101 વર્ષ બાદ સજીવોની અંદર આનુવંશિક દ્રવ્ય કેવું હોય તે અંગેની લગભગ સ્પષ્ટીકરણ થયેલું હતું. 101 વર્ષ બાદ સજીવો, વિશ્વના મોટા ભાગના સજીવોનું જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે, મતલબ કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ છે, એવું સ્પષ્ટીકરણ થયેલું હતું. આપણે જાણીએ છીએ કે ન્યુક્લિક એસિડ ના 2 પ્રકારો છે. એક છે ડીએનએ અને બીજું છે આરએનએ. આની સંપૂર્ણ રચના આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરી લીધેલો છે. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ એટલે કે ન્યુક્લિક એસિડ શું છે? પોલિમર છે. કોનું પોલિમર છે? તો કે ન્યુક્લિયોટાઇડ્સ નું પોલિમર છે. તો ન્યુક્લિયોટાઇડ શું છે? ડીએનએ આરએનએ બનવા માટેના મોનોમર છે. ન્યુક્લિયોટાઇડ કે જે મોનોમર છે એ ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય બનશે પોલિમર. એ પોલિમર ન્યુક્લિક એસિડ 2 શૃંખલા હોય તો ડીએનએ, 1 શૃંખલા હોય તો આરએનએ. બીજા ઘણા બધા ભેદ ડીએનએ અને આરએનએ વચ્ચેના છે એ આપ જાણો છો. વિશ્વના મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે, પરંતુ જે સજીવની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ નથી એ સજીવની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. તો આરએનએ કયા કયા સજીવની અંદર? ખાસ કરીને ઘણા બધા વાયરસની અંદર આરએનએ જનીન દ્રવ્ય તરીકે છે. ટ્યુમર વાયરસ, ટોબેકો મોઝેક વાયરસ, સુદર્શન ચક્ર HIV અને ક્યુબી બેક્ટેરિયોફેજ અને ક્યુબી પ્રકારનો બેક્ટેરિયોફેજ. ટ્યુમર વાયરસ, ટોબેકો મોઝેક વાયરસ, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ અને ક્યુબી બેક્ટેરિયોફેજ ની અંદર આરએનએ એ જનીન દ્રવ્ય છે. તો આરએનએ એક જનીન દ્રવ્ય તરીકે તો કાર્ય કરે છે, ઉપરાંત અન્ય તરીકે પણ કાર્ય કરે છે. એ સંદેશા વાહક તરીકે કાર્ય કરે છે.
કોષ કેન્દ્રમાંથી સંદેશાનું વહન રિબોઝોમની સપાટી ઉપર કરે છે. એટલે એ કોણ છે? mRNA મેસેન્જર RNA. તો કેટલાક RNA છે એ એમિનો એસિડ ને કોષરસમાંથી રિબોઝોમની સપાટી ઉપર લાવે છે, તો એને કહેવામાં આવે વાહક RNA. અન્ય નામે કહેવામાં આવે અનુકૂલકારક. અનુકૂલકારક. તો એ કેની વાત થઈ? tRNA વિશેની વાત થઈ. જ્યારે કેટલાક RNA છે એ રચનાત્મક રીતે ઉપયોગી છે. રિબોઝોમના બંધારણની રચના તો કોના દ્વારા થશે? rRNA. આ રચનાત્મક તરીકે ઉપયોગી છે rRNA. rRNA નું બીજું કાર્ય છે એ ઉત્પ્રેરક, ઉદ્દીપક કે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. ઉત્પ્રેરક કે ઉદ્દીપક તરીકે પણ કાર્ય કરે છે. તો DNA સજીવમાં જોવા મળતું, મોટા ભાગના સજીવોમાં જોવા મળતું જનીન દ્રવ્ય, જ્યારે RNA છે એ કેટલાક વાયરસમાં જનીન દ્રવ્ય છે. એ ઉપરાંત એમના સંદેશવાહક તરીકેના, અનુકૂલકારક = વાહક તરીકેના, રચનાત્મક અને ઉત્પ્રેરક ના કાર્ય છે. એટલે કે mRNA, tRNA અને rRNA તરીકેના કાર્ય છે. આ ચેપ્ટરની અંદર આપણે કેટલો અભ્યાસ કરવાનો હોય? તો આ ચેપ્ટરની અંદર સૌપ્રથમ તો DNA ની રચના, DNA ની રચના જેનો ઓલરેડી અભ્યાસ થઈ ચૂકેલો છે. તો DNA ની રચના વિશેનું જેટલું વર્ણન છે એ તમારે વાંચી નાખવાનું છે આગળની નોટની અંદર જોઈને. ત્યારબાદ આપણે અભ્યાસ કરીશું એક DNA માંથી બે DNA કઈ રીતે બને, એટલે કે DNA નું સ્વયંજનન. DNA ના સ્વયંજનનના અભ્યાસ બાદ DNA માંથી કઈ રીતે RNA ઉતરી આવે છે, એટલે કે કઈ પ્રક્રિયા? પ્રત્યાંકન ટ્રાન્સલેશન ની પ્રક્રિયા, સોરી ટ્રાન્સક્રિપ્શન ની પ્રક્રિયા. ટ્રાન્સક્રિપ્શન, પ્રત્યાંકન, DNA માંથી RNA ઉતરી આવવું. જે RNA આવ્યું હોય અને એમાં ખાસ કરીને mRNA હોય તો mRNA પર ક્રમિક 3 ન્યુક્લિયોટાઇડના ક્રમ હોય, જે પ્રોટીનની અંદર નિશ્ચિત એમિનો એસિડનું સ્થાન નક્કી કરતા હોય. તો એ કોણ હોય? જનીન સંકેત. જનીન સંકેત. જનીન સંકેતનો અભ્યાસ. કોણ છે જનીન સંકેત? mRNA પરના ન્યુક્લિયોટાઇડ 3 કે જે એક એમિનો એસિડનું પ્રોટીનમાં સ્થાન નક્કી કરે છે. જનીન સંકેતનો અભ્યાસ થઈ ગયા બાદ જનીન સંકેત ઉકેલી પ્રોટીન સંશ્લેષણની ઘટના કરવી, એટલે કે ભાષાંતર. ભાષાંતર = ટ્રાન્સલેશન. તેમજ આ તમામ પ્રક્રિયાઓનું નિયંત્રણ તેમજ જનીનનું પણ નિયંત્રણની ક્રિયાવિધિ, આ તમામ પ્રક્રિયાનું નિયંત્રણ, એ ઉપરાંત જનીન નિયંત્રણ સમજવું. એટલે કે જનીનના કાર્ય ચાલુ કરવા કે બંધ કરવા. આ તમામ અભ્યાસ થઈ ગયા બાદ જીનોમિક્સ નો અભ્યાસ કરીશું. જીનોમિક્સ શું છે? તો જીવ વિજ્ઞાનની એક નવી એવી શાખા છે કે જેની શરૂઆત ક્યારથી થઈ? હ્યુમન જીનોમના અભ્યાસથી એના અભ્યાસની શરૂઆત થઈ. જીનોમિક્સ કે જેમાં શું કરવામાં આવે છે? હ્યુમન જીનોમ સૌપ્રથમ અહીંયા સમજીએ જીનોમ એટલે શું. તો જીનોમ = એક પિતૃમાંથી મળતું DNA. સજીવના એક પિતૃ, કાં તો માતા કાં તો પિતા.
જીનોમ ઇઝ ઇક્વલ ટુ સજીવના એક પિતૃમાંથી મળતું કુલ ડીએનએ અથવા તો સજીવના n રંગસૂત્ર ઇઝ ઇક્વલ ટુ એક પિતૃમાંથી n આવશે, બીજા પિતૃમાંથી n આવશે, એટલે સજીવ પાસે 2n છે. તો આપણી પાસે કેટલું જીનોમ છે? દરેક કોષની અંદર 2 જીનોમ છે, એટલે કે 2n રંગસૂત્રનું ડીએનએ છે અથવા 2 પિતૃનું ડીએનએ છે. જીનોમ ઇઝ ઇક્વલ ટુ એક પિતૃમાંથી મળતું ડીએનએ અથવા n રંગસૂત્રમાં રહેલું ડીએનએ. હ્યુમન જીનોમ ઇઝ ઇક્વલ ટુ માનવ જનીન સંકુલ ની અંદર આપણે છેલ્લા દાયકા દરમિયાન, છેલ્લા 10 વર્ષ દરમિયાન ન્યુક્લિયોટાઇડનો ક્રમ કેવો હોય છે તેનો ઉકેલ શક્ય બનાવ્યો છે. હ્યુમન જીનોમની અંદર એટલે કે માનવ જનીન સંકુલની અંદર છેલ્લા 10 ઇઝ ઇક્વલ ટુ દાયકા દરમિયાન ન્યુક્લિયોટાઇડનો ક્રમ આપણે ઉકેલી શકીએ છીએ એવી ક્રિયાવિધિઓ વિકસાવેલી છે. હ્યુમન જીનોમમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ ઉકેલવાથી એક નવા યુગનો, નવી શાખાનો શરૂઆત થઈ છે, એ જીનોમિક્સ છે. જીનોમિક્સ એટલે શું? તો જીનોમિક્સ એ જીવવિજ્ઞાનની શાખા છે કે જેની અંદર હ્યુમન જીનોમ દ્વારા હ્યુમન જીનોમનું કદ, એની રચના, એમાં ઉદ્વિકાસ, એમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા વગેરે જાણી શકીએ છીએ. જીનોમિક્સ એક જીવવિજ્ઞાનની શાખા છે કે જેમની અંદર હ્યુમન જીનોમનું કદ, એમની રચના, એમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ, એના સંબંધી ઉદ્વિકાસ વગેરે જાણતી જીવવિજ્ઞાનની શાખા એ જીનોમિક્સ છે. આ ચેપ્ટરના અંત ભાગની અંદર હ્યુમન જીનોમ નો અભ્યાસ કરીએ છીએ તો એની આવશ્યકતા સી છે, તેમજ એમનું મહત્વ ઇઝ ઇક્વલ ટુ એમનું પરિણામ વગેરેનો અભ્યાસ કરીશું આ ચેપ્ટરના અંત ભાગની અંદર. હ્યુમન જીનોમની આવશ્યકતા તેમજ એમનું મહત્વ ઇઝ ઇક્વલ ટુ એમનું પરિણામની અભ્યાસ કરીશું. તો અત્યારે એક લિસ્ટ તૈયાર કરેલું છે કે જે આપણા આ ચેપ્ટરના ટોપિક છે. ડીએનએ નો અભ્યાસ તમે સારી રીતે જાણો છો. ડીએનએ પ્રાણીઓમાં, સજીવોમાં, વનસ્પતિઓમાં એટલે કે જુદા જુદા પ્રકારના સજીવોમાં જોવા મળતું મુખ્ય જનીન દ્રવ્ય. હવે ડીએનએ ની લંબાઈ કઈ રીતે માપવામાં આવતી હોય? તો ડીએનએ ની લંબાઈ, કેટલું ડીએનએ લાંબુ છે તેના માટે ડીએનએ માં કેટલા ન્યુક્લિયોટાઇડ્સ છે તેની ગણતરી કરવાની. હવે ન્યુક્લિયોટાઇડ તો જોડમાં હોય, તો જેટલી ન્યુક્લિયોટાઇડની જોડ હોય એટલી નાઇટ્રોજન બેઝની જોડ. તો ડીએનએ ની લંબાઈ કોના આધારે નક્કી કરી શકાય? ન્યુક્લિયોટાઇડની સંખ્યાના આધારે. એમાં ખાસ કરીને કયો ટોપિક? ન્યુક્લિયોટાઇડની જોડ અથવા નાઇટ્રોજન બેઝની જોડ. શોર્ટ ફોર્મ આપણે એવું લખતા હોઈએ બેઝ પેર. કેટલું ડીએનએ લાંબુ છે? 200 બેઝ પેર, 400 બેઝ પેર. અહીંયા કેટલાક ઉદાહરણો લઈએ ડીએનએ ની લંબાઈના. સામાન્ય રીતે ડીએનએ બેવડી શૃંખલા વાળું હોય તો એના માટે લખાય ડબલ સ્ટ્રેન્ડ. પણ કોઈ અપવાદ હોય તો ડીએનએ એક શૃંખલા વાળું લખાય. ત્યારે SS is equal to સિંગલ સ્ટ્રેન્ડ, એક શૃંખલા વાળું ડીએનએ. અપવાદ સામાન્ય ડીએનએ કેવું? બેવડી શૃંખલા વાળું DS, ડબલ સ્ટ્રેન્ડ. હવે ડીએનએ ના લંબાઈના કેટલાક ઉદાહરણો લખીએ. કેટલાક બેક્ટેરિયોફેજ છે, કેટલાક બેક્ટેરિયોફેજ છે એમના ડીએનએ. Five into 174 નામનો બેક્ટેરિયોફેજ છે. એમનું ડીએનએ એક શૃંખલા વાળું અને કેવું છે? વલયાકાર. SS સિંગલ સ્ટ્રેન્ડ છે અને વલયાકાર છે. કેટલા ન્યુક્લિયોટાઇડ થી બનેલું હોય? હવે જો SS હોય ને તો આમાં જોડીઓ ન હોય. 5386 5386 ન્યુક્લિયોટાઇડ્સ
યા નાઇટ્રોજન બેઝ થી બનેલું 5 × 174 બેક્ટેરિયોફેજ નું ડીએનએ છે. લેમ્બડા બેક્ટેરિયોફેજ નું ડીએનએ કેટલું લાંબુ છે? એ તો બેવડી શૃંખલા વાળું છે. 48,502 બેઝ પેર થી બનેલું છે. ઇસેરેસિયા કોલાઈ ઇકોલાઈ બેક્ટેરિયાનું ડીએનએ કેટલું છે? 4.6 × 10⁶ બેઝ પેર. 4.6 × 10⁶ બેઝ પેર. મનુષ્યના N રંગસૂત્રમાં રહેલું ડીએનએ એટલે કે મનુષ્યના જીનોમનું કદ કેટલું? તો મનુષ્યના જીનોમનું કદ 3.3 × 10⁹ બેઝ પેર. આ N રંગસૂત્રમાં રહેલું ડીએનએ છે. તો આપણી પાસે તો 2N રંગસૂત્ર છે. તો કેટલું ડીએનએ હોય? N × 2 એટલે કે સમગ્ર કોષની અંદર 2N દૈહિક કોષમાં 2N કેટલું? N × 2 6.6 × 10⁹ બેઝ પેર. તો ડીએનએ ની લંબાઈ કોના આધારે નક્કી થતી હોય? ન્યુક્લિયોટાઇડ. એ ન્યુક્લિયોટાઇડમાં કોણ? નાઇટ્રોજન બેઝ કે ન્યુક્લિયોટાઇડની જોડીઓ. આ તમામ ડીએનએ કેવા છે? બેઝ પેર લખેલું છે એ ડીએસ છે, ડબલ સ્ટ્રેન્ડ છે. ડીએસ ડીએનએ ડબલ સ્ટ્રેન્ડ. હવે આગળ અભ્યાસ કરીએ અને એ છે જનીન અભિવ્યક્તિ, અન્ય નામે કહીએ તો પ્રસ્થાપિત પ્રણાલી કે મધ્યસ્થ પ્રણાલી. પ્રસ્થાપિત પ્રણાલી, અન્ય નામે કહીએ તો મધ્યસ્થ પ્રણાલી. ત્રીજું નામ સેન્ટ્રલ ડોગમા. સેન્ટ્રલ ડોગમા. અને સરળ ભાષામાં કહીએ તો જનીન અભિવ્યક્તિ કઈ રીતે હોય? જનીન અભિવ્યક્તિ એટલે કે કઈ રીતે જનીન એનું કાર્ય આપે છે. જનીન ઇઝ ઇક્વલ ટુ કોણ? તો કે ડીએનએ નો નિશ્ચિત ખંડ જે જનીન છે. એની પાસે કઈ માહિતી છે? કેવા પ્રકારનું પ્રોટીન બનાવવું એ માહિતી છે. આ ડીએનએ ક્યાં પેક છે? રંગસૂત્રની અંદર તેમજ કોષ કેન્દ્રમાં. તો એ ત્યાંથી બહાર આવી શકશે નહીં. એટલે ડીએનએ એના પાસે જે માહિતી છે એ કોને પ્રત્યાંકિત કરશે? mRNA ને પ્રત્યાંકિત કરશે. તો ડીએનએ માંથી mRNA બનવાની પ્રક્રિયા એટલે કોણ થાય? પ્રત્યાંકન. અંગ્રેજીમાં કહીએ તો ટ્રાન્સક્રિપ્શન. હવે mRNA પ્રમાણે જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે, mRNA ન્યુક્લિયોટાઇડના ક્રમના પ્રમાણે tRNA એક પછી એક એમિનો એસિડને રિબોઝોમની સપાટી ઉપર ગોઠવશે. એટલે શું બનશે? પ્રોટીન. તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થઈ. આ ઘટનાને કહેવામાં આવે ભાષાંતર. તો અહીંયા માહિતીનો પ્રવાહ કઈ દિશામાં વહે છે? એક જ દિશામાં વહે છે. ડીએનએ માંથી mRNA અને mRNA માંથી પ્રોટીન. તો માહિતીનો આ જે એક દિશામાં પ્રવાહ વહી રહ્યો છે એને 1958 સમયે ક્રીક નામના વૈજ્ઞાનિકે આણ્વીય જીવ વિજ્ઞાનમાં એટલે કે મોલેક્યુલર બાયોલોજીમાં એક ટોપિક દ્વારા વર્ણિત કર્યો. અને ટોપિક ઇઝ ઇક્વલ ટુ પ્રસ્થાપિત પ્રણાલી, સેન્ટ્રલ ડોગમા, જનીન અભિવ્યક્તિ અથવા તો મધ્યસ્થ પ્રણાલી. જનીન અભિવ્યક્તિ જે સજીવોમાં ડીએનએ એ મુખ્ય જનીન દ્રવ્ય છે તે સજીવમાં જનીન અભિવ્યક્તિ ક્રમશઃ બે પ્રક્રિયા દ્વારા થતી હોય અને પ્રક્રિયા પહેલા છે પ્રત્યાંકન અને પછી છે ભાષાંતર.
આપણે એવું પણ જાણીએ છીએ કે જે સજીવમાં ડીએનએ જનીન દ્રવ્ય છે તે સજીવની અંદર ડીએનએ માંથી ડીએનએ બનતું હોય, તે સજીવમાં ડીએનએ માંથી ડીએનએ બનતું હોય. કઈ ઘટનાના કારણે ડીએનએ માંથી ડીએનએ બનતું હોય? તો એ ઘટના છે સ્વયંજનન. તો અત્યાર સુધી એ વાત થઈ કે જે સજીવમાં ડીએનએ જનીન દ્રવ્ય છે તેમની અંદર કઈ રીતે જનન અભિવ્યક્તિ છે. પરંતુ બીજી બાજુએ કેટલાક સજીવો એવા છે કે જેનું જનીન દ્રવ્ય આરએનએ છે. આપણે જાણીએ છીએ કે કયા સજીવનું જનીન દ્રવ્ય આરએનએ છે. તો એમની અંદર ટીવી, ટીએમવી, એચઆઈવી અને ક્યુબી બેક્ટેરિયોફેજ, ક્યુબી બેક્ટેરિયોફેજ, ટ્યુમર વાયરસ, ટોબેકોમોઝિક વાયરસ, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસમાં જનીન દ્રવ્ય આરએનએ છે. તો તેમાં જનીન અભિવ્યક્તિ કઈ રીતે હોય? તો સૌપ્રથમ આ સજીવોની અંદર આરએનએ માંથી ડીએનએ બનશે, એટલે કે માહિતીનો પ્રવાહ ઉલટી દિશામાં જાય છે. સામાન્ય રીતે ડીએનએ માંથી આરએનએ બનતું હોય તો એ પ્રત્યાંકન છે. પ્રત્યાંકનને અંગ્રેજીમાં કહેવામાં આવે ટ્રાન્સક્રિપ્શન. અને ભાગ લેતા ઉત્સેચકને કહેવામાં આવે ટ્રાન્સક્રિપ્ટેસ. કયો ઉત્સેચક ભાગ લે? અહીંયા ટ્રાન્સક્રિપ્ટેસ. અથવા એનું બીજું નામ આરએનએ બને છે એટલે એને કહેવામાં આવે આરએનએ પોલિમરેઝ. કેની ઉપર આધાર રાખશે? ડીએનએ ઉપર આધાર રાખશે. તો અહીંયા કયો ઉત્સેચક છે? ટ્રાન્સક્રિપ્ટેસ. ટ્રાન્સક્રિપ્ટેસ. ટ્રાન્સક્રિપ્ટેસ નું બીજું નામ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ. આરએનએ બનાવવું છે એટલે કોણ વપરાય? આરએનએ પોલિમરેઝ. ડીએનએ બનાવવું હોય તો શું વપરાય? ડીએનએ પોલિમરેઝ. આ આરએનએ પોલિમરેઝ કોની ઉપર આધાર રાખે છે? ડીએનએ ઉપર આધાર રાખી શું બનાવે છે? આરએનએ બનાવે છે. એટલે એને બોલાય ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ અથવા ટ્રાન્સક્રિપ્ટેસ. હવે અહીંયા આરએનએ માંથી ડીએનએ બને છે એટલે કઈ ઘટના થઈ? ડીએનએ માંથી આરએનએ તો પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન. આરએનએ માંથી ડીએનએ ઇઝ ઇક્વલ ટુ ઉલટું પ્રત્યાંકન is equal to reverse transcription. તો ઉત્સેચક કયો ભાગ લે? reverse transcriptase. reverse transcriptase. reverse transcriptase. reverse transcriptase ન બોલવો હોય તો આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ તો ટ્રાન્સક્રિપ્ટેસ અને આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ ઇઝ ઇક્વલ ટુ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ. જે કઈ પ્રક્રિયાનું નિયંત્રણ કરે? ઉલટું પ્રત્યાંકન. શું બને? ડીએનએ. જે ડીએનએ ઉલટા પ્રત્યાંકનથી બને એને કહેવામાં આવે કોમ્પ્લિમેન્ટરી ડીએનએ ઇઝ ઇક્વલ ટુ સી ડીએનએ. સી ફોર કોમ્પ્લિમેન્ટરી. કોને કોમ્પ્લિમેન્ટરી ડીએનએ કહેવાય? ઉલટા પ્રત્યાંકનથી જે ડીએનએ બને અથવા આરએનએ માંથી જે ડીએનએ બને એને કહેવાય કોમ્પ્લિમેન્ટરી ડીએનએ. તો આ જનીન અભિવ્યક્તિની શરૂઆત ઉલટી દિશામાંથી થઈ છે
તો આ સમગ્ર પ્રક્રિયાને શું કહેવામાં આવે? ઉલટી પ્રસ્થાપિત પ્રણાલી. રિવર્સ સેન્ટ્રલ ડોગમા, રિવર્સ સેન્ટ્રલ ડોગમા અથવા ઉલટી પ્રસ્થાપિત પ્રણાલી. ઉલટી મધ્યસ્થ પ્રણાલી. આ ઉલટી પ્રસ્થાપિત પ્રણાલીનું વર્ણન કોને કરેલું છે? તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝના શોધક આરટી. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝના શોધક કોણ છે? વૈજ્ઞાનિક ટેમિન અને બીજા છે બાલ્ટીમોર. બાલ્ટીમોર અને ટેમિન નામના વૈજ્ઞાનિકે રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની શોધ કરી અને શેનું વર્ણન કર્યું? ઉલટું પ્રત્યાંકન. એટલે ઉલટા પ્રત્યાંકનને અન્ય નામે કે રિવર્સ સેન્ટ્રલ ડોગમાને કે ઉલટી પ્રસ્થાપિત પ્રણાલીને અન્ય નામે ટેમિનિઝમ કહેવામાં આવે. ટેમિનિઝમ. જે વૈજ્ઞાનિકે જે વર્ણન કરેલું છે એને નિઝમ દ્વારા ઓળખવામાં આવે. સપોઝ ડાર્વિનનો વર્ણન ડાર્વિનિઝમ કહેવાય. ટેમિનનું વર્ણન તો ટેમિનિઝમ. તો ટેમિનિઝમ ઇઝ ઇક્વલ ટુ રિવર્સ સેન્ટ્રલ ડોગમા, ઉલટી પ્રસ્થાપિત પ્રણાલી થઈ ગઈ છે. હવે એક વખત ડીએનએ બની ગયું પછી તો પ્રવાસ ઉલટો જ વહેશે. ડીએનએ માંથી હવે શું બનશે? એમઆરએનએ. એમઆરએનએ માંથી શું બનશે? પ્રોટીન. પણ પહેલું સ્ટેપ ઉલટું થાય છે એટલે બધું જ ઉલટું બોલવામાં આવે. તો અત્યારે બે બાબત પરિપૂર્ણ કરી, એક સેન્ટ્રલ ડોગમા અને બીજું રિવર્સ સેન્ટ્રલ ડોગમા. સુલટી અથવા તો સામાન્ય પ્રસ્થાપિત પ્રણાલી અને ઉલટી પ્રસ્થાપિત પ્રણાલી. ઉલટી પ્રસ્થાપિત પ્રણાલીનું વર્ણન કરનાર ટેમિન અને બાલ્ટીમોર. પ્રસ્થાપિત પ્રણાલીનું વર્ણન કરનાર વૈજ્ઞાનિક ક્રિક. કયા વિજ્ઞાનની અંદર? આણ્વીય જીવ વિજ્ઞાનની અંદર. તો જનીન અભિવ્યક્તિ કઈ રીતે થતી હોય, જેમાં ડીએનએ છે અને જેમાં આરએનએ છે, એવા સજીવની અંદર તેમનું વર્ણન પૂર્ણ કરેલું છે.